મહાદેવ ફ્રેન્ડ્સ, આજના બ્લોગની શરૂઆત સીધી જ આપણે વડવાડાથી કરું. આવવામાં મોડું, ઉઠવામાં મોડું થઈ ગયું હતું, તો પછી સીધો જ બ્લોગની શરૂઆત કરી ના શક્યો આજે, અને અત્યારે કરું છું અહીંયાથી. હા ભાઈ, આપણે આજ સાથે હતા લિફ્ટમાં. ભાઈ મજાને પટ્ટી હું છે ને લલિયાના આજે સવારમાં કાંઈ બસ નથી મળી, પણ ભાઈએ મદદ કરી દીધી સવારમાં, તો બહુ સારું થઈ ગયું. એવું આપણે જો ખાલી જતા હોય તો લઈ લેવાનું. હા, સારી વાત. હાલો ચા પી લઈ. હા, સારું. તો ફ્રેન્ડ્સ, અત્યારે અહીંયા આવી ગયા છે ટેકાઈ, અને તમે જોઈ શકો છો બારદાન હતા બધા પડ્યા, અને હમણાં એક દિવસ સુધી આવક બંધ છે માલની, તો ખાલી પડ્યું છે. અને કાલ સાંજે બધું જે હતું એ ભરી દીધું હે. કાલે હું નહોતો એટલે. તો આવું બધું એક પોઝિશન છે ને. આજે અને કાલે 2 દિવસ આવક પણ બંધ છે, એટલે કે ખેડૂતોને બોલાવ્યા નથી કંઈ. તો અત્યારે આવો કંઈક સીન છે એનો, અને આપણે આમ સાઈડમાં જરીક વ્લોગ ઉતારીએ, કારણ કે અહીંયા વ્લોગ ઉતારવાની મને છે. મને તો નથી, પણ આમ અહીં કામ કરતા હોય એટલે વિડીયો ઓછા ઉતારવાનો હોય, તો એવું કંઈક છે. એટલે ચાલો આજના વ્લોગને કન્ટિન્યુ કરીને હું કંઈક એવો કન્ટેન્ટ મળીએ એટલે નાખી દઈએ, બીજું શું. તો ફ્રેન્ડ્સ, જોઈ લ્યો તમે, આપણે આ ટ્રેક્ટર હાથમાં લઈ લીધું. ખેડતા કોઈ આંક્યું નથી, પણ અહીંયા ટેકામાં ટ્રાય કરી આંકવાની. જોઈ લ્યો, આપણે લાગી ઘેરેથી ના કરી બહાર કરવાનું હોય એવું છે. અને આ એક કાકાનું છે, એનું પડ્યું છે, તો એ આમ આગળ વ્યા ગયા બિલ્ડિંગમાં, બધે બિલ્ડિંગ કરવા. તો એ લઈ લે, હાલો ટ્રાય કરી લઈએ બીજું હું. તો ફ્રેન્ડ્સ, અત્યારે ટેકાઈ છે, અને બીજો કંઈ બ્લોગ નથી ઉતાર્યો. અત્યારે ગ્રીડરનું કામ કરતા હતા, કામ બધું થોડું કર્યું. આજે ગ્રીડરનું કર્યું, એમાં લખવાનું ને એવું હોય. બારદાન ગણતરીનું કર્યું, પછી માર્ક લોડિંગનું કર્યું છે, અને આ પણ ટ્રાય કરી છે. અને અહીંયા સેમ્પલનો ઢીગલો પડ્યો છે, બધે સેમ્પલો અહીંયા. અને બાકી જોઈ લ્યો, અમારી ઓફિસ છે અત્યારની. તો ફ્રેન્ડ્સ, આજનો બ્લોગ ઉતરો નથી જરાય, તો હું તો અત્યારે ચાલુ કરી દઉં. અને ટેકામાં અત્યારે ટેકામાં બધા હડતાલ ઉપર છે, કારણ કે ગોડાઉન ખાલી થતા નથી. ગોડાઉન ફૂલ ભરાઈ ગયા છે. ગોડાઉન ભરાય ત્યારે બધું મેળ ખાય, લગભગ તો ખુલી જાય 1-2 દિવસમાં હડતાલ થાય એટલે. અને અત્યારે ઉતારવાનો સમય મળ્યો છે. આમ તો સમય હોય જ, बट क्या कहते हैं वो, सही समय और सही वक्त सब कुछ. समय ने वक्त ने બધું એક જ થઈ ગયો કે આ મજૂર લોકો ભરી રહ્યા છે, અને ભરો રાગો ભાગે છે. તો અત્યારનું આ છે. અત્યારે કેટલી ગાડી ભરાઈ છે? 1 2 3 4 લોડિંગ થાય છે. એક ઓલી, બીજી, ત્રીજી, એક આની ઓલી બાજુ છે. એ ટોટલ 4 જેવી લોડિંગ થાય છે. અને અત્યારનો સીન કંઈક આવો છે. તો ચાલો કન્ટિન્યુ કરીએ આજના બ્લોગને. તો ફ્રેન્ડ્સ, અત્યારે આવતા હતા ને પાયલ હોટલે, દ્વારકા હાઈવે ઉપર, જામનગર દ્વારકા હાઈવે ઉપર. પાયલ હોટલથી થોડેક અંદર જ આ ફાટક પાસે ને સવારે ચેન્જ છે ગાડીને આગળથી. પરત કઈ રીતના થયું? ભટકાનું તો શું અમે તો મને ખબર હતી, હું આવ્યો તો ફાટકે પડી હતી કે, તો એવું હે. અને કઈ રીતના થયું તો ખબર નથી, પણ હતી ફાટકે. અત્યારે અહીં મૂકી દીધી પાયલ હોટલના. અને આ દ્વારકાવાળો હાઈવે, જામનગર દ્વારકા. હાલો આગળ વધીએ બ્લોગ. તો ફ્રેન્ડ્સ, આપણા કાયમના અડ્ડે આવી ગયા. અહીં ટાઈમ થઈ ગયો હવાનો, અને ઘેરે જતો હતો. ચાલો હવે અહીં ચા પાણી પીતા જઈએ, પછી અહીંથી નીકળી સીધા વડવાડામાં. અને હાલો કન્ટિન્યુ કરીએ બ્લોગ આજના. બીજું ગરમા ગરમ ચાય વડવાડાની સ્પેશિયલ ચાય છે. આ ભાઈ બનાવે છે, 1 નંબર ચા. બાકી ગઈ સ્પેશિયલ જાય છે, સ્પેશિયલ જાય. ફ્રેન્ડ્સ, અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. ઘી ને ખીચડી, દૂધીનું શાક, કેળાના આથણા અને રોટલી.
અને બાકી તો ઘણું બધું છે. હાલો તમારે પણ જમવાનો ટાઈમ થઈ ગયો હોય તો આવી જાઓ ખાવા. હા જમી નાખી, બીજું શું, ખીચડી ને ઘી, દૂધીનું શાક અને એવું બધી વસ્તુ. અને આજના વ્લોગને એવો પૂરો કરી નાખી. જે નાખવાનું તો એ નાખી દીધું, ટેકાનું નાન તે બધું. તો મળીએ એક નવા જ વ્લોગમાં. ત્યાં સુધી મહાદેવ.